બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાય, જે વિશ્વરૂપ દર્શન યોગ, જેનું મહાત્મ્ય સાંભળીએ. મહાદેવજી કહે છે કે હે પ્રિયા, ગીતાના વર્ણન સાથે સંબંધ ધરાવતી કથાનું અને વિશ્વરૂપ દર્શન અધ્યાયના પાવન મહાત્માનું શ્રવણ કરો. એ વિશાળ નેત્રોના પાર્વતી, આ અધ્યાયના મહાત્માનું પૂરેપૂરું વર્ણન કરી શકાય એમ નથી. આ અધ્યાય વિશે હજારો કથાઓ છે. એમાંથી એક અહીં કહેવામાં આવે છે. પ્રાણિતા નદીના તટે મેઘકર નામે વિખ્યાત એ બહુ મોટું નગર છે. એના પ્રકાર એટલે કોટ વિસ્તાર અને ગોપુર દ્વાર ઘણા ઊંચા છે. ત્યાં મોટી મોટી વિશ્રામ શાળાઓ છે, જેમાં સુવર્ણ થાંભલા શોભી રહ્યા છે. એ નગરમાં શ્રીમાન સુખી, શાંત, સદાચારી તથા જીતેન્દ્રિય મનુષ્યનો નિવાસ છે. ત્યાં હાથમાં શંખ નામનું ધનુષ્ય ધારણ કરનાર જગદીશ્વર ભગવાન વિષ્ણુ વિરાજમાન છે. એ પરબ્રહ્મના સાકાર સ્વરૂપ છે. સંસારના નેત્રોને જીવન પ્રદાન કરનારા છે. એમનો ગૌરવપૂર્ણ શ્રી વિગ્રહ ભગવતી લક્ષ્મીના નેત્રકમળ દ્વારા પૂજિત થાય છે. ભગવાનની એ ઝાંખી વામન અવતારની છે. મેઘ જેવો એમનો શ્યામ વર્ણ તથા કોમળ આકાર છે. વૃક્ષ સ્થળ પર શ્રી વત્સનું ચિહ્ન શોભી રહ્યું છે. એ કમળ અને વનમાળાથી વિભૂષિત છે. અનેક પ્રકારના આભૂષણોથી સુશોભિત થઈને ભગવાન વામન રત્ન ભંડાર સમુદ્ર જેવા જણાય છે. પિતાંબરથી એમના શ્યામ વિગ્રહની ક્રાંતિ એવી જણાય છે, જાણે ચમકતી વીજળીથી ઘેરાયેલું છે. પિતાંબરથી એમના શ્યામ વિગ્રહની ક્રાંતિ એવી જણાય છે, જાણે ચમકતી વીજળીથી ઘેરાયેલું સિગ્ન વાદળું શોભી રહ્યું હોય. એ ભગવાન વામનના દર્શન કરીને જીવ જન્મ અને સંસારના બંધનમાંથી છૂટી જાય છે. એ નગરમાં મેખલા નામનું મોટું તીર્થ છે. એમાં સ્નાન કરીને મનુષ્ય શાશ્વત વૈકુંઠ ધામને પામે છે. ત્યાં જગતના સ્વામી કરુણાસાગર ભગવાન નરસિંહના દર્શન કરવાથી મનુષ્ય 7 જન્મોના કરેલા ઘોર પાપમાંથી છુટકારો પામી જાય છે. જે મનુષ્ય મેખલામાં ગણેશજીના દર્શન કરે છે, એ સદા દુરસ્થ વિઘ્નોની પાર થઈ જાય છે. એ જ મેઘંકર નગરમાં કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા, જે બ્રહ્મચર્ય પરાયણ, મમતા અને અહંકાર વિનાના વેદશાસ્ત્રોમાં પ્રવીણ, જીતેન્દ્રિય તથા ભગવાન વાસુદેવના શરણાગત હતા. એમનું નામ સુનંદ હતું. હે પ્રિયા, એ શંખ ધનુષ્ય ધારણ કરનારા ભગવાન પાસે ગીતાના 11મા અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગનો પાઠ કર્યા કરતા હતા. એ અધ્યાયના પ્રભાવથી એમને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. પરમાનંદ સંદોહથી ભરસભર એવી ઉત્તમ જ્ઞાનમયી સમાધિ દ્વારા ઇન્દ્રિયોના અંતર્મુખ થઈ જવાને કારણે એ નિશ્ચળ સ્થિતિને પામી ચૂક્યા હતા અને સદા જીવનમુક્ત યોગીની સ્થિતિમાં રહેતા હતા. એક સમયે જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે મહાયોગી સુનંદે ગોદાવરી તીર્થની યાત્રા આરંભી. એ ક્રમશઃ વિરજ તીર્થ, તારા તીર્થ, કપિલા સંગમ, અષ્ટતીર્થ, કપિલા દ્વાર, નૃસિંહ હવન, અંબિકાપુરી તથા કરસ્થાનપુર વગેરે ક્ષેત્રોમાં સ્નાન અને દર્શન કરતા કરતા વિવાહ મંડપ નામના નગરમાં આવ્યા. ત્યાં એમણે એક ઘરમાં જઈને પોતાના માટે રહેવાનું સ્થળ માંગ્યું, પરંતુ ક્યાંય પણ એમને સ્થળ ન મળ્યું. છેવટે ગામના મુખીએ એમને એક બહુ મોટી ધર્મશાળા દેખાડી. બ્રાહ્મણે સહયાત્રીઓ સાથે એમાં જઈને રાત્રિ નિવાસ કર્યો. સવાર થતાં એમણે પોતાને તો ધર્મશાળાની બહાર જોયા, પણ એમના સહયાત્રીઓ દેખાયા નહીં. સુનંદ બ્રાહ્મણ એમને શોધવા માટે ચાલ્યા. એટલામાં જ ગ્રામપાલ સાથે એમનો ભેટો થઈ ગયો. ગ્રામપાલે કહ્યું કે મુનિશ્રેષ્ઠ, તમે બધી રીતે દીર્ઘાયુ જણાવો છો. સૌભાગ્યશાળી તથા પુણ્યવાન પુરુષોમાં તમે સૌથી પવિત્ર છો. તમારી અંદર કોઈ લોકતર પ્રભાવ રહેલો છે. તમારા સહયાત્રીઓ ક્યાં ગયા અને કેવી રીતે આ ભવનમાંથી બહાર આવ્યા, એનો પત્તો લગાવો. હું તમારી સામે એટલું જ કહું છું કે તમારા જેવો તપસ્વી મને બીજો કોઈ દેખાતો નથી. વિપ્રવર, તમને ક્યાં મહામંત્રનું જ્ઞાન છે? તમે કઈ વિદ્યાનો આશ્રય લો છો તથા કયા દેવતાની દયાથી તમને અલૌકિક શક્તિનું જ્ઞાન થયું છે?
ભગવાન કૃપા કરીને આ ગામમાં રહો, હું તમારી સાથે સેવા શુશ્રૂષા કરીશ. આમ કહીને ગ્રામપાલે મુનીશ્વર સુનંદને પોતાના ગામમાં વાસો કરાવી દીધો. એ દિવસ રાત ઘણી ભક્તિથી એમની સેવા ચાકરી કરવા માંડ્યો. જ્યારે 7-8 દિવસ વીતી ગયા ત્યારે એક દિવસ પ્રાતઃકાળે આવીને એ ઘણો દુઃખી થઈને મહાત્માની સામે રડવા લાગ્યો અને બોલ્યો, અરે રે, આજે રાત્રે રાક્ષસ મુજ ભાગ્યવિહોણાના દીકરાને ખાઈ ગયો છે. મારો પુત્ર ઘણો ગુણવાન અને ભક્તિમાન હતો. ગ્રામપાલ નામ કહેવાથી યોગી સુનંદે પૂછ્યું, ક્યાં છે એ રાક્ષસ અને કઈ રીતે એણે તમારા પુત્રને ભરખી લીધો છે? ગ્રામપાલ બોલ્યો કે બ્રાહ્મણ, આ નગરમાં એક મોટો ભયંકર નરભક્ષી રાક્ષસ રહે છે. એ દરરોજ આવીને આ નગરના મનુષ્યને ભરખી જતો હતો. તેથી એક દિવસ સમસ્ત નગરવાસીઓએ મળીને એને પ્રાર્થના કરી, રાક્ષસ, તું મારા બધાની રક્ષા કર. અમે તારા માટે ભોજનની વ્યવસ્થા કરી દઈએ છીએ. અહીંયા બહારના જે પથિકો રાત્રે આવીને ઊંઘવા માંડે એમને ખાઈ જાજે. આ રીતે નાગરિક મનુષ્યએ ગામના મુખી દ્વારા આ ધર્મશાળામાં મોકલેલા પથિકોને જ રાક્ષસોનો આહાર નક્કી કર્યો. પોતાના પ્રાણોની રક્ષા કાજે એમને આમ કરવું પડ્યું. તમે પણ બીજા વટેમાર્ગોની સાથે આ ઘરમાં આવીને ઊંઘ્યા હતા, પરંતુ રાક્ષસે બધાને તો ખાઈ લીધા, માત્ર તમને છોડી દીધા છે. દીતોજ્જમ તમારામાં એવો કયો પ્રભાવ છે એ વાતને તમે જ જાણો છો. હમણાં મારા પુત્રનો એક મિત્ર આવ્યો હતો, પરંતુ હું એને ઓળખી ન શક્યો. એ મારા પુત્રને ઘણો પ્રિય હતો, પરંતુ બીજા વટેમાર્ગો સાથે એને પણ મેં એ જ ધર્મશાળામાં મોકલી દીધો. મારા પુત્રે જ્યારે સાંભળ્યું કે મારો મિત્ર પણ આમાં પ્રવેશી ગયો છે, ત્યારે એ એને ત્યાંથી લઈ આવવા માટે ગયો, પરંતુ રાક્ષસે એને પણ ભરખી લીધો. આજે સવારે મેં ઘણા દુઃખી થઈને એ પિચાસને પૂછ્યું, અરે દુષ્ટાત્મા, તે રાત્રે મારા પુત્રને પણ ભરખી લીધો. તારા પેટમાં પડેલો મારો પુત્ર જેથી જીવતો થઈ શકે એવો કોઈ ઉપાય જો હોય તો જણાવ. રાક્ષસે કહ્યું કે ગ્રામપાલ, ધર્મશાળામાં પેઠેલા તમારા પુત્રને ન જાણવાને કારણે મેં એને ભરખી લીધો છે. બીજા પથિકો સાથે તમારો પુત્ર પણ અજાણતા જ મારો કોળિયો બની ગયો છે. એ મારા ઉદરમાં જે રીતે જીવતો અને રક્ષાયેલો રહી શકે છે એ ઉપાય વિધાતાએ પોતે જ કરી દીધો છે. જે બ્રાહ્મણ સદા ગીતાના 11 અધ્યાયનો પાઠ કરતો હોય એના પ્રભાવથી મારી મુક્તિ થશે અને મરેલાઓનું પાછું જીવન પ્રાપ્ત થશે. અહીંયા અમુક બ્રાહ્મણો રહે છે જેમને મેં એક દિવસ ધર્મશાળામાંથી બહાર કાઢી મૂક્યા હતા. એ નિરંતર ગીતાના 11 અધ્યાયનો જપ કરતા રહે છે. આ અધ્યાયના મંત્રથી 7 વાર અભિમંત્રિત કરીને જો એ મારા ઉપર જળનો છંટકાવ કરી દે તો નિસંદેહપણે મારો શાપમાંથી ઉદ્ધાર થઈ જશે. આ રીતે રાક્ષસનો સંદેશો મેળવીને હું તમારી પાસે આવ્યો છું. બ્રાહ્મણે પૂછ્યું કે ગ્રામપાલ, જે રાત્રે સૂતેલા મનુષ્યને ખાય છે એ પ્રાણી કયા પાપથી રાક્ષસ બન્યું છે? ગ્રામપાલ બોલ્યો કે બ્રાહ્મણ, અગાઉ આ ગામમાં કોઈ ખેડૂત બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસે માક્ષરમાં પાકતા ક્યારો ધરાવતા ખેતરોની રક્ષા કરવામાં પરોવાયેલો હતો. ત્યારથી થોડેક દૂર એક બહુ મોટું ગીધ કોઈ વટેમાર્ગુને મારીને ખાઈ રહ્યું હતું. તે જ સમયે તપસ્વી ક્યાંકથી આવ્યા, જે પેલા વટેમાર્ગુને બચાવવા માટે દૂરથી જ દયા દેખાડતા આવી રહ્યા હતા. ગીધે વટેમાર્ગુને ખાઈને આકાશમાં ઉડી ગયું. ત્યારે તપસ્વીએ કોપાઈ જઈને એ ખેડૂતને કહ્યું, અરે ઓ દુષ્ટ હળખેડૂ, તને ધિક્કાર છે. તું ઘણો કઠોર અને નિર્દયી છે. બીજાની રક્ષાથી મોઢું ફેરવીને માત્ર પેટ ભરવાના ધંધામાં લાગ્યો છે. તારું જીવન નષ્ટપ્રાય છે. અરે ઓ જે ચોર ગર્જના કરતા જીવ, સર્પ, શત્રુ, અગ્નિ, વિષ, જળ, ગીધ, રાક્ષસ, ભૂત અને વેતાળ વગેરે દ્વારા ઘાયલ થયેલા મનુષ્યોની શક્તિ હોવા છતાં પણ ઉપેક્ષા કરે છે, એમના વધનું ફળ પામે છે. જે શક્તિશાળી હોવા છતાં ચોર વગેરેના ચુંગલમાં ફસાયેલા બ્રાહ્મણને છોડાવવાનો પ્રયત્ન કરતો નથી, એ ઘોર નરકમાં પડે છે અને પાછો વરુની યોનિમાં જન્મ લે છે. જે વનમાં મારવામાં આવતા તથા ગીધ અને વાઘની દ્રષ્ટિમાં પડેલા જીવની રક્ષા માટે છોડી દેનો પુકાર કરે છે, એ પરમ ગતિને પામે છે. જે મનુષ્યો ગાયોની રક્ષા માટે વાઘ, ભીલ અને દુષ્ટ રાજાઓના હાથે હણાવવામાં આવે છે,
તેઓ ભગવાન વિષ્ણુના એ પરમપદને પામે છે, જે યોગીઓ માટે પણ દુર્લભ છે. 1000 અશ્વમેઘ અને 100 વાજપેયી યજ્ઞ મળીને પણ શરણાગત રક્ષાની 16મી કળાની તોલે પણ આવી શકતા નથી. દીન તથા ભયભીત જીવની ઉપેક્ષા કરવાથી પુણ્યવાન પુરુષને પણ સમય આવતા કુંભીપાક નામના નરકમાં પકવવામાં આવે છે. તે દુષ્ટ ગીધ દ્વારા ખાવામાં આવતા વટેમાર્ગુને જોઈને એને બચાવવામાં સમર્થ હોવા છતાં પણ જ્યાંની રક્ષા ન કરી એનાથી તું નિર્દય જણાય છે, માટે તું રાક્ષસ થઈ જા. હળખેડૂ બોલ્યો કે મહાત્મન, હું અહીંયા ઉપસ્થિત જરૂર હતો, પણ મારું નેત્ર બહુ લાંબા સમયથી ખેતરની રક્ષામાં પરોવેલા હતા. આથી પાસે હોવા છતાં ગીધ દ્વારા મારવામાં આવતા મનુષ્યને હું જાણી ન શક્યો, માટે મુજ દિન પર આપ અનુગ્રહ કરવો જોઈએ. તપસ્વી બ્રાહ્મણે કહ્યું, જે દરરોજ ગીતાના 11 અધ્યાયનો જપ કરે છે એ મનુષ્ય વડે અભિમંત્રિત જળ જ્યારે તારા મસ્તક પર પડશે ત્યારે તને શાપમાંથી છુટકારો મળી જશે. આમ કહીને તપસ્વી બ્રાહ્મણો ચાલ્યા ગયા અને હળખેડૂ રાક્ષસ બની ગયો. આથી દ્વિજ શ્રેષ્ઠ, તમે ચાલો અને 11 અધ્યાયથી તીર્થના જળને અભિમંત્રિત કરો, પછી પોતાના જ હાથેથી એ રાક્ષસના માથે છાંટી દો. ગ્રામપાલની આખી પ્રાર્થના સાંભળીને બ્રાહ્મણનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું. એ બહુ સારું કહીને એની સાથે રાક્ષસની પાસે ગયા. એ બ્રાહ્મણ યોગી હતા. એમને વિશ્વરૂપ દર્શન નામના 11 અધ્યાયથી જળ અભિમંત્રિત કરીને એ રાક્ષસના માથે છાંટ્યું. ગીતાના 11 અધ્યાયના પ્રભાવથી એ શાપથી મુક્ત થઈ ગયા. એને રાક્ષસ દેહનો પરિત્યાગ કરીને ચતુર્ભુજ રૂપ ધારણ કરી લીધું તથા એ જ હજારો વટેમાર્ગોને ભરખી ગયો હતો. તેઓ પણ શંખ, ચક્ર અને ગદા ધારણ કરેલા ચતુર્ભુજ સ્વરૂપ થઈ ગયા. ત્યાર પછી એ સૌ વિમાન પર આરૂઢ થયા. એટલામાં જ ગ્રામપાલે રાક્ષસને કહ્યું, આજે તમાલ જેવા શ્યામ 4 ભુજાધારી મણીઓ જોડેલા મુંગટથી સુશોભિત તથા દિવ્ય મણીઓના બનેલા કુંડળોથી અલંકૃત છે. હાર પહેરવાને કારણે જેમના ખભા મનોહર જણાય છે, જે સોનાના ભુજબંધથી વિભૂષિત કમળ જેવા નેત્રો ધરાવનાર સ્નિગ્ધ રૂપ તથા હાથમાં કમળધારી છે અને દિવ્ય વિમાન પર બેસીને દેવત્વને પામી ચૂક્યા છે, એમને જ પોતાનો પુત્ર સમજો. આ સાંભળીને ગ્રામપાલે એ જ રૂપમાં પોતાના પુત્રને જોયો અને એને પોતાના ઘરે લઈ જવાની ઈચ્છા જણાવી. એ જોઈને એનો પુત્ર હસી પડ્યો અને આમ કહેવા માંડ્યો. પુત્ર બોલ્યો, ગ્રામપાલ, ઘણીવાર તમે પણ મારા પુત્ર બની ચૂક્યા છો. પેલા હું તમારો પુત્ર હતો, પરંતુ હવે દેવતા બની ગયો છું. આ બ્રાહ્મણ દેવતાના પ્રસાદથી વૈકુંઠ ધામમાં જઈશ. જુઓ, આ નીચાસર પર ચતુર્ભુજ રૂપી પામી ગયો. 11 અધ્યાયના મહાત્મથી આ સૌની સાથે શ્રી વિષ્ણુધામમાં જઈ રહ્યો છે. માટે તમે પણ આ બ્રાહ્મણ દેવતા પાસેથી ગીતાના 11 અધ્યાયનું અધ્યયન કરો અને નિરંતર એનો જપ કરતા રહો. એમાં સંદેહ નથી કે તમારી પણ આવી જ ઉત્તમ ગતિ થશે. તાત મનુષ્યો માટે સાધુ પુરુષોનો સંગ બધી રીતે દુર્લભ છે. એ પણ અત્યારે તમને મળેલો છે. માટે તમે પોતાનું અભિષ્ટ સિદ્ધ કરો. ધન, ભોગ, દાન, યજ્ઞ, તપસ્યા અને પ્રેમપૂર્વક મુમાંથી શું મેળવવાનું? વિશ્વરૂપ દર્શન અધ્યાયના પાઠથી જ પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ જાય છે. પૂર્ણાનંદના સંદોહન સ્વરૂપ શ્રી કૃષ્ણ નામના બ્રાહ્મણના મુખેથી કુરુક્ષેત્રમાં પોતાના મિત્ર અર્જુન પ્રત્યે જે અમૃતમય ઉપદેશ નીકળ્યો હતો, એ જ શ્રી વિષ્ણુ પરમ અર્થાત શ્રેષ્ઠ તાત્વિક સ્વરૂપ છે. તમે એનું ચિંતન કરો. એ મોક્ષ માટેનું પ્રસિદ્ધ રસાયણ છે. સંસાર ભયથી ભય પામેલા મનુષ્યની આધિવ્યાધિનો વિનાશ કરનાર તથા અનેક જન્મના દુઃખોનો નાશ કરનાર છે. હું એના સિવાય બીજા કોઈ સાધનને આવું જોતો નથી, માટે એનો જ અભ્યાસ કરો. શ્રી મહાદેવજી કહે છે, આમ કહીને એ સૌથી સાથે શ્રી વિષ્ણુના પરમધામે ચાલ્યો ગયો. ત્યારે ગ્રામપાલે બ્રાહ્મણના મુખેથી એ અધ્યાયનો પાઠ કર્યો. પછી એ બંને એના મહાત્મથી વિષ્ણુધામમાં ચાલ્યા ગયા. પાર્વતી, આ રીતે તમને 11 અધ્યાયની મહાત્મ કથા સંભળાવી છે. આના શ્રવણ માત્રથી મોટા પાતકોનો નાશ થઈ જાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય.
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. શ્રીમદ ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ જે સાંભળીએ. આ રીતે ભગવાન વચન સાંભળી અર્જુન બોલ્યા કે હે ભગવાન, મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય આધ્યાત્મ વિષયક ઉપદેશ કહ્યો એનાથી મારું આ જ્ઞાન નાશ પામી ચૂક્યું છે. કેમ કે હે કમલનયન, મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો. હે પરમેશ્વર, આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે. છતાં પણ હે પુરુષોત્તમ, આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માગું છું. હે પ્રભો, જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હો તો હે યોગેશ્વર, આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો. આ રીતે અર્જુને પ્રાર્થના કરવાથી શ્રી ભગવાન બોલ્યા કે હે પાર્થ, હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અલૌકિક રૂપોને જો. હે ભરતવંશી, મારામાં અદિતિના 12 પુત્રોને, 8 વસુઓને, 11 રુદ્રોને, 2 અશ્વિની કુમારોને અને 49 મરુદ ગણોને જો તથા બીજા પણ ઘણા બધા આ પેલા ન જોયેલા આશ્ચર્યમય રૂપોને જો. હે ગુડાકેશ, હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર સહિત આખા જગતને જો તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય એ જો. પરંતુ મને તું આ પોતાના સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી. માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું, એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિઓને જો. સંજય બોલ્યા કે હે રાજન, મહાયોગેશ્વર તેમજ સર્વ પાપને હરનાર ભગવાન હરિએ આમ કહ્યા પછી અર્જુને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. આ અનેક મુખ અને નેત્ર ધરાવનાર, અનેક અદ્ભુત દર્શનવાળા, ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાય ઉગામેલા દિવ્ય આયુધો હાથોમાં ધારણ કરેલા, દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા તથા જેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનની પરિમલ પ્રસરી રહી છે એવા બધી જ જાતના આશ્ચર્યોથી યુક્ત, સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા. હે રાજન, આકાશમાં હજારો સૂર્યના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ હશે. પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખા જગતને દેવોના એ દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું. ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષપુલકિત થયેલા ધનંજય વિશ્વરૂપ પરમાત્માની શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન બોલ્યા, હે દેવ, હું આપના શ્રી વિગ્રહમાં સઘળા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહને, કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને, મહાદેવને, સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું. હે સકળ વિશ્વના સ્વામી, આપને અસંખ્ય ભુજા, ઉદર, મુખ અને નેત્ર ધરાવનાર તેમજ સર્વ તરફ અનન્ય રૂપો ધરાવતા જોઉં છું. આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે એવા હે વિશ્વરૂપ, હું આપના ન તો અંતને જોઉં છું, ન તો મધ્યને કે ન તો આદિને. પણ હે વિષ્ણુ, આપને હું મુકુટધારી, ગદાધારી અને ચક્રધારી, બધી બાજુએ પ્રકાશમાન તેમજ પૂજ સ્વરૂપ, ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી, મુશ્કેલીથી જોઈ શકાય એવા તેમજ બધી બાજુએ અમાપ સ્વરૂપે જોઉં છું. માટે હે ભગવાન, આપ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરમ બ્રહ્મ પરમાત્મા છો. આપ જ આ જગતના પરમ આશ્રય છો. આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો એવો મારો મત છે. હે પરમેશ્વર, હું આપને આદિ, મધ્ય અને અંત વિનાના અનંત સમર્થ્ય ધરાવનાર, પાર ભુજાઓ ધરાવતા, ચંદ્ર સૂર્યરૂપી નેત્રો ધરાવતા, પ્રદીપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા ને પોતાના તેજથી
આ બ્રહ્માંડને સંતાપતા જોઉં છું. એ મહાત્મા, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે. તેમજ આપના ઉદ્ભૂત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયમાં માર્યા અતિ વ્યસ્તી થઈ રહ્યા છે. એ ગોવિંદ, પેલા દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે. અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો કલ્યાણ થાવો એમ કહીને કેટલાય ઉત્તમ સ્તોત્રો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે. એ પરમેશ્વર, જે 11 રુદ્રો અને 12 આદિત્યો તથા 8 વસુઓ, 12 સાધ્યો, 10 વૈશ્વદેવો, 2 અશ્વિની કુમારો, મરુદગણ અને પિતૃઓનો સમુદાય તથા ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને સિદ્ધિના સમુદાયો છે, એ બધાય છક થઈને આપને જોઈ રહ્યા છે. એ મહાબાહો, આપના ઘણા મુખ અને નયનોથી યુક્ત, ઘણા હાથ, જંઘા અને ચરણ ધરાવતા, અનેક ઉદરો ધરાવતા, ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે. તેમજ હું પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છું. કેમ કે હે વિષ્ણુ, ગગનચુંબી, દેદીપ્યમાન, અનેક વર્ણોથી યુક્ત તથા ફાળેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતઃકરણોનું હું ધીરજ અને શાંતિ નથી પામતો. હે ભગવાન, તીણી દાઢોને લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજ્વેલા આપના મુખોને જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ નથી પામી શકતો. માટે હે દેવોના સ્વામી, હે જગતના આધાર, આપ પ્રસન્ન થાઓ. હું જોઉં છું કે પેલા બધા ધૃતરાષ્ટ્રના પુત્રો રાજાઓના સમૂહ સમેત આપનામાં પ્રવેશી રહ્યા છે. અને પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ અને આપણા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત એક એક તીણી દાઢોને લીધે વિકરાળ આપના ભયાવહ મુખોમાં ઘણા વેગથી દોડીને પ્રવેશી રહ્યા છે. અને કેટલાક તો ભૂકો થયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે ભીસાયેલા દેખાઈ રહ્યા છે. હે વિશ્વમૂર્તિ, જેમ નદીઓના અનેક પ્રવાહો સહજ રીતે સાગર તરફ જ દોડે છે, એટલે કે સાગરમાં સમાઈ જાય છે, એ જ રીતે નરલોકના શ્રેષ્ઠ સુરવીરો પર આપના પ્રજવતા મુખોમાં પ્રવેશી રહ્યા છે, એટલે કે આપનામાં લીન થઈ રહ્યા છે. અથવા જેમ પતંગિયા મોહને વશ થઈ નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા ઉડતા જાતે જ પ્રવેશતા હોય છે, એમ જ આ સર્વ પણ પોતાના નાશને માટે આપના મુખોમાં અતિવેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે. અને આપ એ સમસ્ત લોકોને પ્રજ્વળતા મુખો દ્વારા કોળીઓ કરતા ચારેકોરથી વારંવાર ચાટી રહ્યા છો. એ વિષ્ણુ, આપનો ઉગ્ર પ્રકાશ સકળ જગતને તેજથી ભરી દઈને સંતાપી રહ્યો છે. એ ભગવાન, કૃપા કરી મને જણાવો કે ઉગ્ર રૂપધારી આપ કોણ છો? એ દેવાધિદેવ, આપને નમસ્કાર કરું છું. આપ પ્રસન્ન થાઓ. આદિપુરુષ આપને હું વિશેષ રૂપે ઓળખવા માગું છું, કેમ કે હું આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો. આ રીતે અર્જુને પૂછવાથી ભગવાન બોલ્યા કે હે અર્જુન, હું લોકોનો સંહાર કરનાર વધી ગયેલો મહાકાળ છું. અત્યારે આ લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું. માટે જે પ્રતિપક્ષીઓની સેનામાં રહેલા યોદ્ધાઓ છે, એ બધા તારા વિના પણ નથી રહેવાના. એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વનો નાશ તો થવાનો જ છે. માટે તું ઊભો થા, યશ મેળવ અને શત્રુઓને જીતીને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ. આ સર્વે સુરવીરો પહેલેથી જ મારા વડે હણાયેલા છે. એ સર્ય સાચી, તું તો કેવળ નિમિત્ત માત્ર થા. અને આ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ, કર્ણ, બીજા પણ ઘણા બધા મારા વડે હણાયેલા શૂરવીર યોદ્ધાઓને તું હણ. ભય રાખીશમાં, ચોક્કસ તું યુદ્ધમાં વેરીઓને જીતીશ. માટે યુદ્ધ કર. તે પછી સંજય બોલ્યા કે હે રાજન, શ્રી હરિ કેશવના વચનને સાંભળીને કિરીટી અર્જુન હાથ જોડી થરથર કાપતા નમસ્કાર કરીને ફરીથી ઘણા બીતા પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન ફરીથી સ્તુતિ કરતા બોલ્યા કે હે અંતર્યામી, એ યોગ્ય જ છે
કે આપના નામ ગુણ અને પ્રભાવના કીર્તિથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રેમ વિહવળ પણ થઈ રહ્યું છે. તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે તથા સર્વસિદ્ધિગણોના સમૂહો નમસ્કાર કરી રહ્યા છે. એ મહાત્મન બ્રહ્માના પણ આદિકર્તા અને સૌથી મોટા આપને તેઓ કેમ ન નમે? કેમ કે હે અનંત, હે દેવતાઓના ઈશ, હે વિશ્વના પરમ આધાર, જે સત અસત અને બેયની પર અક્ષર એટલે કે સચ્ચિદાનંદ ધન બ્રહ્મ છે, તે આપ છો. હે પ્રભુ, આપ આદિદેવ અને સનાતન પુરુષ છો. આપ આ જગતના પરમ આશ્રય અને જાણનાર, જાણવા યોગ્ય અને પરમ ધામ છો. હે અનંતરૂપ, આપનાથી આખું વિશ્વ વ્યાપેલું એટલે કે પરિપૂર્ણ છે. હે હરિ, આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો. આપને વારંવાર નમસ્કાર, હજારો વાર નમસ્કાર તથા ફરી પાછા એથી પણ વધારે વાર નમસ્કાર. હે અનંત સામર્થ્ય ધરાવનાર, આપને આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર. હે સર્વના આત્મા, આપને બધી જ બાજુથી નમસ્કાર કરું છું, કેમ કે અનંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો, માટે આપ જ સર્વરૂપ છો. હે પરમેશ્વર, આપના આ પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ મેં હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચારી અવજ્ઞાપૂર્વક કહ્યું છે. અને હે અચ્યુત, આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર, શૈયા, આસન અને ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી એ સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છો, એ સર્વ અપરાધો અપ્રમેય સ્વરૂપ એટલે કે અચિંત્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું. હે વિશ્વેશ્વર, આપ આ ચરાચર જગતના પિતા, સૌથી મોટા ગુરુ અને ઘણા પૂજનીય છો. હે અતુલ પ્રભાવ ધરાવનાર, ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી, પછી ચડિયાતો તો ક્યાંથી હોઈ શકે? માટે હે પ્રભુ, હું શરીરને સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને પ્રણામ કરીને સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થું છું. હે દેવ, પિતા જેમ પુત્રના, સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમામાં પત્નીના અપરાધોને સહી લે છે, એમ જ આપ પણ મારા અપરાધ સહી લેવા યોગ્ય છો. હે વિશ્વમૂર્તિ, હું પહેલાં ન જોયેલા આપના આશ્ચર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું અને મારું મન ભયને લીધે ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે. માટે આપ પોતાનું પેલું ચતુર્ભુજ વિષ્ણુ રૂપ જ મને દર્શાવો. હે દેવેશ, હે જગન્નિવાસ, પ્રસન્ન થાવો. અને હે વિષ્ણુ, હું એવા જ આપને મુકુટધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઈચ્છું છું. માટે હે વિશ્વ સ્વરૂપ, હે 1000 હાથવાળા, આપ એ જ ચતુર્ભુજ રૂપી પ્રગટ થાઓ. આ રીતે અર્જુનની પ્રાર્થના સાંભળી શ્રી ભગવાન બોલ્યા કે હે અર્જુન, તારા પર અનુગ્રહ કરીને મેં પોતાની યોગ શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય સર્વનું આદિ ને અસીમ વિરાટ રૂપ તને દર્શાવ્યું છે, જેને તારા સિવાય બીજા કોઈએ પહેલાં નહોતું જોયું. હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર, મનુષ્ય લોકમાં આવો વિશ્વરૂપધારી હું તારા સિવાય બીજા કોઈનાથી ન તો વેદ અને યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું, ન શાસ્ત્રવિહિત કર્મોથી જોઈ શકાઉં છું, કે ન આકરા તપોથી જોઈ શકાઉં છું. મારા આવા વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતામાં થાવો અને મૂઢ ભાવ પણ માં થાવો. તું નિર્ભય અને પ્રતિયુક્ત મનવાળો થઈને એ જ મારા શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જો. તે પછી સંજય બોલ્યા, હે રાજન, વાસુદેવ શ્રી હરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જ પોતાનું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને પછી મહાત્મા શ્રી કૃષ્ણે સૌમ્ય મૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને ધીરજ બંધાવી. તે પછી અર્જુન બોલ્યા, હે જનાર્દન, આપના આ પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું સ્થિર ચિત્ત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું. આ પ્રકારના અર્જુનના વચન સાંભળી શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, મારું જે ચતુર્ભુજ રૂપ તે જોયું છે એ સદુદર્શ છે, એટલે કે એના દર્શન થવા ઘણા દુર્લભ છે. દેવતાઓ પણ સદા આ રૂપના દર્શનની ખેવના રાખ્યા કરે છે. હે અર્જુન, જેવો તે મને જોયો છે
એવો ચતુર્ભુજ રૂપધારી હું ન તો વેદોથી જોઈ શકાઉં છું, ન તપથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું, કે ન યજ્ઞથી એ જોઈ શકાઉં છું. પરંતુ હે પરમ તપ અર્જુન, અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ રૂપધારી હું પ્રત્યક્ષ થવા માટે, તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાત્મ ભાવે પ્રાપ્ત થવા માટે પણ શક્ય છું. એ પાંડુપુત્ર, જે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય કર્મોને કરનારો છે, મારે પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે, એ અનન્ય ભક્તિયુક્ત માણસ મને જ પામે છે. શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મવિદ્ય તથા યોગશાસ્ત્ર વિષયનો વિશ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય.